આજે ડાય છે ભરવા માટે આવી ગયા अच्छा આજે આપણી ગાડી ठीक है અજયભાઈ આપણી ગાડી ભરાવતા ठीक है આપણે જે આ ડાય રહે ને એ ભરીને જવાનું છે બેંગ્લોર ठीक है समझ गया વિડીયોમાં તો મિત્રો ફાઇનલી આપણી સમજ ગાડી ગયા. ભરાઈ ગઈ છે અને આપણે દોડા બાંધી જાય અને અજયભાઈ તાલપત્રી મારે છે તો તાલપત્રી મારીને નીકળી કેટલા વાગ્યા ચાલો રાખો જોઈ લઈએ. ઓહો 1:30 વાગી ગયો 1:30 થઈ ગયો. તો મિત્રો આપણી ગાડી ભરાઈ ગઈ છે અને ફાઇનલી ભરીને આપણે રોડ પર આવી ગયા છે અજયભાઈને હવે આપણે રજા આપી અજયભાઈ જાય છે અને બંદા જાય છે હવે બેંગ્લોર તો બન્યા રહેજો વિડીયો. तो चलिए शुरू करते हैं. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. હું છું વિજય ભરવાડને આપ સૌનું સ્વાગત કરું છું મારા બ્લોગમાં. તો આપણી આ ટ્રીપ સુરતથી બેંગ્લોરની છે જે 1300 કિલોમીટરની થવાની છે. તો કયા રૂટે જવાના છે ને કેવી રીતે પહોંચશું ને ક્યારે પહોંચશું એ જોવા માટે બન્યા રહેજો વિડીયોમાં. અને આપણે કાલ રાત્રે ગાડી ભરવા ગયા હતા, ગાડી ભરાઈ ગઈ હતી. ગાડી ભરાતા થઈ ગઈ વાર લગભગ 2:30-3 વાગી ગયા હતા એટલે આપણે કાલ રાત્રે નથી નીકળ્યા, અત્યારે સવારમાં નીકળ્યા હતા. આરામ કરી લીધો હતો રાતે અને અત્યારે હું હાલ નવસારી ટોલ નાકું પાર કરીને ઊભો છું અને હવે કન્ટિન્યુ ગાડી ચલાવવાની છે અને હવે ક્યાંય ઊભું રહેવાનું નથી, ડાયરેક્ટ આપણે નાસિક વટી જઈએ. ફાઇનલી મિત્રો આપણે નેશનલ હાઈવે 8 મૂકી દીધો અને વાંસદાવાળા રોડથી આપણે સાપુતારા રહીને જવાનું છે નાસિક અને આપણે પહોંચ્યા છીએ વાંસદાથી આગળ. તમે જોઈ શકો છો કે સાપુતારા વાળો રોડ ચાલુ થઈ ગયો છે હવે. તો મિત્રો આપણે સાપુતારા પહોંચવા આવ્યા છીએ ને અહીંનું વાતાવરણ તમે જુઓ કે કેવું જોરદાર છે. અહીંયા ચોમાસામાં ફરવાની ખૂબ મજા આવે. તો આપણી ગુજરાતની પબ્લિકને તો હું એમ જ કહું છું કે જો તમારે ફરવું હોય ને ગુજરાતમાં અને ચોમાસાની મજા લેવી હોય ને તો સાપુતારા આવવા જેવું છે. જોરદાર વ્યૂ છે ભાઈ. સાપુતારા 5 કિલોમીટર બાકી છે ને હવે મેન ઘાટ સેક્શન આવવાનો છે. તો જુઓ છે ને છેક ઉપર દેખાય છે ને આપણે અહીંયાથી ચડવાનું છે ઉપર. ગાડીઓ દેખાતી હશે જુઓ તમે, આમ રહીને આમ ઉપર આપણે ચડવાનું છે અને અહીંથી તમે ખાલી વ્યૂ જુઓ ભાઈ વ્યૂ છે ને ખતરનાક આવે છે એટલે મજા આવે છે. એટલે આપણે નાસ્તા માટે ઉભા રહી જાય. મિત્રો આપણી ચા અને થેપલા આવી ગયા છે. આજે અથાણું છે, મસ્ત થેપલા બનાવે છે. તો મિત્રો નાસ્તો કરી લીધો જ આપણે અને હવે સાપુતારા ચડી જઈએ. હવે ક્યાંય ઊભા નહીં રહી, કાંઈ કિલોમીટર કાપવાના છે, બહુ મોડું થઈ ગયું આજે. તો ચલો જોઈ શકો છો કે આપણે સાપુતારા પગવાયા છીએ અને સાપુતારા પર અહીંયાથી આપણે ટિકિટ લેવાની છે પિકઅપની જે 70 રૂપિયાની આવે છે. તો ટિકિટ લઈ લેવી. મિત્રો ટિકિટ લઈને આપણે નીકળી ગયા ઘાટ સેક્શનમાં આવી ગયા છે ઘાટ તરફ. ચોમાસામાં આવો તો તમે ડ્રાઇવિંગમાં ખાસ ધ્યાન આપજો કેમ કે બહુ ઊંચાઈ ઉપર છે ને આ રોડ જુઓ તમે, ભીનો હોય છે તો સ્લીપ મારે છે, બ્રેક મારો તો ટાયર, એના માટે ખાસ ધ્યાન રાખવી.
તો મિત્રો આપણે આવી ગયા છીએ બોર્ડરે. તમે જોઈ શકો છો કે બોર્ડર ઉપર પહોંચી ગયા છે. આ છે મહારાષ્ટ્રની બોર્ડર. તો આપણે બોર્ડર લઈ લેવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સાપુતારા વટીને બોરગાંવ બોર્ડર ઉપર પહોંચી ગયા, જે મહારાષ્ટ્રની બોર્ડર છે. અને આપણી ગાડી કાંટા પર ઊભી છે અને આપણી ગાડી તો અંડરલોડ જ છે. તો તમે બધા આવો તો ધ્યાન રાખજો કે ઓવરલોડ ભરીને ના આવતા. જેટલું પાર્સિંગ હોય એટલો જ વેટ ભરીને આવજો, નકર તમને દંડ પણ થઈ શકે છે. હે તો જો આપણને પરચી આપી છે ને ખોલી ગયું છે. તો આપણે જોઈએ આપણો કેટલો વજન છે. વ્હીકલ વેટ વજન મટીરિયલ ને ગાડીનો વજન બેનો થઈને 3270 કિલો અંડરલોડ જ આવ્યો છે, એટલે વાંધો નથી. જો તમને આવી પરચી આપશે તો ક્યાંય પણ કોઈ પોલીસવાળા રોકે તો આ પરચી તમારે બતાવવા થાય, એટલે આ પરચી તમારે સાચવવાની કે ઓવરલોડ છે કે નથી એ બતાવવા થશે તમારે. આપણે પહોંચ્યા છીએ વની ને વનીથી ટર્ન મારી દીધો છે પીપલગાંવ બાજુ. તો તમે જોઈ શકો છો આપણે પીપલગાંવ બાજુ ટર્ન મારી દીધો છે. અને તો મિત્રો વાગ્યા છે અત્યારે 4:30 ને આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા હતા ને પછી વની પહોંચ્યા. વનીથી ટર્ન મારી દીધો પીપલગાંવ બાજુ. સીધા ડિંડોલી રહીને નાસિક નથી ગયા, કેમકે નાસિકથી જવામાં ટાઈમ લાગી જાય આપણને, કેમકે અત્યારે દિવસના ટ્રાફિક બહુ મળે જ ને પોલીસવાળા હેરાન કરે. તો આપણે વનીથી પીપલગાંવ બાજુ ટર્ન મારી દીધો. ત્યાંથી નિફાળ રહીને ડાયરેક્ટ આપણે નીકળી જઈશું સિન્નર. સિન્નરથી પછી પૂના હાઈવે પર ચડી જશું, આપણે પૂના હાઈવે પકડી લેશું અહીંયાથી, એટલે પછી પૂના લગી ક્યાંય જોવાનું નહીં રહે. તો અને બીજું કે આપણને ભરતો આગળ પીપલગાંવ બાજુ આજુબાજુ પીપલગાંવની આજુબાજુ ક્યાંક ભેગો થવાનો છે, કેમ કે એ ધાણા ભરીને નાસિકથી ધાણા ભરીને જાય છે અમદાવાદ ને આપણે જ આવી છીએ બેંગ્લોર. તો જોઈએ હવે ભરતો ક્યારે ભેગો થાય છે. હાલો આપણે પહોંચી ગયા પીપલનેર. તમે જોઈ શકો છો આ દ્રાક્ષવાળું સર્કલ ને પીપલનેરથી આપણે સીધા જવાનું છે. અહીંથી જવાય આ નાસિકો રોડ જાય, પણ આપણે અહીંયા જ જવાનું કે મોટું ટોલ નાકું લાગે 260 રૂપિયા, એટલે આપણે એ ટોલ નાકું બચવા માટે અહીંથી હોરા જેવી છે. ડાયરેક્ટ આપણે સિન્નર નીકળવાનું છે અહીંથી. આ એને જલ્દી ઊભો હું યાર, કેટલી વાર આમ જો તો હું ઊભો હું અહીંયા યાર. આમ હોય ભરતા ના આવ્યું જો. હા તારો ઉતારું તો મારો ઉતારો છે. મજા મજા એકદમ. લે 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 આ જો વિડીયો ઉતારે. હાલો હાલો જા, હાલો હાલો ગેસ તું જો આ જેમ તું જા ને. હા ચાલો તને તે તો આડો રોડ ઉતાર્યો. હા એ રોડ ત્યાં ગામ આવશે કોટરું. હા કોટરું ગામમાં ખાલી સેક્ટર મારી દેવાનું. હા આગળ જા ને એટલે એને ગામમાં પાછો ડાયવર સેક્ટર. वाह दीदी, वाह दीदी, नहीं दीदी वाह दीदी, दीदी दीदी पीछे देखो पीछे हमारे लिए सीधे सीधे करंगा. હા करंगा दे ना गाम बटे पास में आडू रोड से साइकिल. હા ई रोड થી સીધું માનર ગામ જવાનું. ઓલી ભાઈ જોતી જોતી જાય કે ઓલો વિડીયો ઉતારે ઓલો હું બગ્યો જો પાછી દાંત કાઢે વિડીયો બગાડ્યો. હે હું માનર ગામ જઈ ને હા. સીધો રોડ આવી રોડ થઈ. વાંધો ને હાલ નહીં તો નહીં એવું લાગે તો ફોન કરીશ ભમરાળા ફોન ઉપર. ચાલ મળીએ. જય ઠાકર. હળવું હાલજે, ખબર હે ટાઈમિંગ છે. નજીકમાં વયું જાય. ભાઈ ભાઈ લોકેશન મસ્ત છે. ભરતાય બતાવ્યો ને રોડ કંઈક આવો હતો સિંગલ પટ્ટી ગામડાનો. તો મોટી ગાડીવાળા કદાચ નીકળો ને લોકેશનમાં આ પુલેથી આનકો ટર્ન બતાવે તો આ રોડે ન આવતા મોટી ગાડીવાળા, એટલે ધારો કે આઈસરવાળા ને ટ્રકવાળા લોકેશનમાં કદાચ આ રોડ આવો ને અહીંથી બતાવતો હોય કોઈક દિવસ તો ના આવતા, કેમ કે બહુ હાંકડો રોડ છે. જો મારી પિકઅપને તકલીફ પડે તો આઈસરવાળાની તો વાત જ અલગ છે.
તો ફાઇનલી આપણને હાઈવે મળી ગયો છે સિંગલપટ્ટી રોડથી. જો હાઈવે તો નથી પણ શું કે 2 લાઇન છે એટલે વાંધો નહીં આવે, ટોપે ટોપ ગાડી હવે હાલ છે. તો મિત્રો આપણે સિન્નરથી ચડી ગયા પૂના હાઈવે ઉપર. તમે જોઈ શકો છો આ પૂના હાઈવે પર આપણે ચડી ગયા અને વાગ્યા છે અત્યારે 10:34. તો આપણે સિન્નર ભરત મામાની રોકાઈ ગયા હતા. ભરત મામાનો ફોન આવ્યો તો ભાણા આવીને ઘરે આવી જમી બમીને જા. એ તો હોવાનું કહેતા હતા પણ મેં કીધું ના, આપણે પૂના સિટી રાતે પાર કરી દેવાનું છે એટલે આપણને શું છે ટ્રાફિક ન નડે ને બીજી કંઈ ટાઈમ પાસ થાય નહીં દિવસે. બાકી આપણી પાસે તો ફૂલ ટાઈમ છે કેમ કે કાલે રવિવાર છે ને રવિવારે રજા છે ત્યાં બેંગ્લોર કંપનીમાં. આપણે સોમવારે પહોંચાડવાનું છે સવારમાં એટલે આરામથી પહોંચી જશે. એટલે આપણે શાંતિથી જવાનું છે, કોઈ ઉતાવળ છે નહીં, કોઈ ટાઈમિંગવાળો માલ છે નહીં. તો બને રહેજો વિડીયોમાં. ફાઇનલ મિત્રો આપણે પૂના પહોંચી ગયા છીએ અને સિટીમાં આવ્યા છીએ. સિટી પાર કરી જોઈએ હવે આરામ કરી કે પછી આવી છીએ મૂડ પર આધાર. તો મિત્રો આપણે પૂના પહોંચી ગયા ને પૂનાથી તમે જોઈ શકો છો કે આપણે હાઈવે ચડી ગયા છીએ. આ જે છે પૂના સતારા હાઈવે છે. તો સતારાથી આપણે પૂના સતારા નામ તો બેંગ્લોર હાઈવે જ કહેવાય છે. તો મિત્રો આપણે ફાઇનલી પૂના સિટી પાર કરી લીધું છે અને બેંગ્લોરવાળા હાઈવે પર રાજસ્થાની ધાબા છે. તો ત્યાં લગાવીને આપણે અત્યારે સૂઈ જવાના છીએ અને સવારે નીકળશું પછી આગળનો સફર ચાલુ રાખશું કાલ સવારે. તો ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.